એક દેશ એક ચૂંટણી પર પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં બનેલી સમિતિને લોકો પાસેથી લગભગ 20,000થી વધુ સૂચનો મળ્યા છે. તેમાંથી 81% લોકો લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે કરવાના વિચાર સાથે સંમત થયા છે. આ સમિતિએ 46 રાજકીય પક્ષો પાસેથી પણ સૂચનો મંગાવવામાં આવ્યા છે. તો અત્યાર સુધીમાં 17 રાજકીય પક્ષો તરફથી સૂચનો પ્રાપ્ત થયા છે. તો મહત્વનું છે કે ગત 5મી જાન્યુઆરીએ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં બનેલી સમિતિએ દેશમાં એકસાથે ચૂંટણી યોજવા માટે વર્તમાન કાયદાકીય વહીવટી માળખાઓને યોગ્ય ફેરફારો કરવા નાગરિકો પાસેથી સૂચનો આમંત્રિત કરી જાહેર નોટિસ બહાર પાડી હતી. તો એક અહેવાલ અનુસાર પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વમાં ગત વર્ષે સપ્ટેમ્બરમાં રચાયેલી સમિતિએ ગતરોજ તેની ત્રીજી બેઠક યોજી હતી. ત્યારે આ બેઠકમાં રાજ્યસભાના પૂર્વ વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ, કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ, 15મા નાણાપંચના ભૂતપૂર્વ અધ્યક્ષ NK સિંહ, પૂર્વ લોકસભા મહાસચિવ સુભાષસિંહ કશ્યપ અને પૂર્વ ચીફ વિજિલન્સ કમિશનર સંજય કોઠારી પણ હાજર રહ્યા હતા અને આ સમિતિએ ચૂંટણી પંચના સૂચનોની પણ નોંધ લીધી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.